આજે તો આપણે સેન્ડવિચ બનાવી હતી એટલે બટેટા બાફવા મૂકી દીધા હતા અને બ્રેડ પણ લઈ આવ્યા હતા અને આપણે આંબલી 2-3 કલાક પહેલાં પલાળીને રાખી દીધી હતી ગરમ પાણીમાં. ડુંગળી સુધારી નાખી અને લીલી ચટણી આપણે તૈયાર લીધી હતી એટલે એને મેં પાણી નાખીને મિક્સ કરી લીધું છે. અને હવે આંબલીની ચટણી આપણે મૂકીને તેમાં ચટણી, ધાણા જીરું પાવડર અને થોડોક આપણે કાલા નમક નાખી દઈશું. કાલા નમક નાખીને પછી આપણે એમાં થોડોક અમથો ગરમ મસાલો નાખી દઈશું. ગરમ મસાલો નાખીને પછી આપણે હવે તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું નાખીને પછી આપણે એને હલાવી લઈશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને એકદમ ઘાટી ચટણી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. જેવી તમને આછી ભાવે તેવી આછી અને ઘાટી ભાવતી હોય તો ઘાટી, એ પ્રમાણે આપણે ઘાટી ચટણી જેવી ભાવતી હોય તે બનાવીને તૈયાર કરી લઈશું અને થાળી પેટ ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે હવે થોડીક લઈને ચાખી જોવું વાટકીમાં નાખીને કે કેવી ખાટી થઈ, મીઠી થઈ, કંઈ માપમાં મીઠું કે કાંઈ ઘટતું હોય તો નાખી દઈશું. મારે તો કાંઈ નાખવું પડે એમ નહોતું, એકદમ સરસ જ થઈ હતી. હવે બટેટા લઈને એને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેલ મૂકી થોડુંક તેલ આવી જાય ત્યારબાદ એમાં જીરું નાખી, હિંગ નાખી અને ડુંગળી નાખીને સાતડી લઈશું. આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને એકદમ સાતડી લઈશું. ડુંગળી સતરાઈ જાય ત્યારબાદ આપણે વાટકીમાં ચટણી, જીરું, મીઠું અને હળદર નાખી પાણી નાખી મિક્સ કરી લઈશું અને ડુંગળીમાં આપણે નાખી દઈશું અને તેને પણ સારી રીતના આપણે સાતડી લઈશું મસાલાને. પછી તેમાં ગરમ મસાલો નાખી દઈશું. ગરમ મસાલો નાખીને આપણે હલાવી નાખશું. પછી આપણે બાફેલા બટેટા નાખીને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડુંક લીંબુ અને થોડાક ધાણા નાખીને આપણે બધું એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું અને બ્રેડમાં ભરી લેવું. અસલનું બ્રેડમાં ભરીને આપણે બ્રેડ ભરીને તૈયાર છે. હવે આપણે તેને તેલ લગાવીને બે બાજુ શેકી લેવું. બ્રેડ આપણી તૈયાર છે શેકાઈને. હાલો બધાય સેન્ડવિચ ખાવા. જો તમને સેન્ડવિચ